ગઈકાલે અને આજની 2 દિવસની સ્પર્ધામાં પ્રથમ નંબર કોણ આવે છે, બીજો નંબર કોણ આવે છે અને ત્રીજો નંબર કોણ આવે છે, 4 ને 2 6 મંડળમાંથી 3 ને તો ઇનામ આપવાના જ છે અને 6 મંડળની પણ અમે કદર કરવાના છીએ. કાર્યક્રમ પૂરો થયા બાદ તમામ કલાકારો બહેનો, એના વ્યવસ્થાપક ભાઈઓ, વાદક કલાકારો અને ગાયકો રોકાશે અને આજે અત્યારે વિડીયો ઉતરી રહ્યા છે એ કિંગ મૂવીઝ તરફથી સમય મળે ત્યારે આ જ ચોકમાં આખો વિડીયો બતાવવામાં આવશે. અને હવે આપણે એક કસુંબીનો રંગ જોઈએ.
મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભબક્યો કસુંબીનો રંગ, ઓ ભબક્યો કસુંબીનો રંગ. નથી, કારણ કે જવાબદાર પરિવારના સભ્યો સૌ કાર્ય કરતા જ રહે છે. અને અત્યારે તો મારો પોતાનો ખ્યાલ એવો છે કે માત્ર નિર્ણાયકો જ બોલે એ વધારે ઉચિત ગણાય, કારણ કે નિર્ણાયકો નિર્ણય આપે અને પારિતોષિક નું વિતરણ થાય એટલે બાકીના નવરાત્રીના દિવસો દરમિયાન એ પારિતોષિક જેને પ્રથમ મળ્યું હોય એ નવરાત્રીની વચ્ચે રાખી અને ગરબા લઈ શકે. આ પ્રદીપ પારિતોષિક નો ઇતિહાસ તો ભાઈ શ્રી જાનીભાઈએ ટુકડે ટુકડે કયો જ છે કે ભાઈ કઈ રીતે આ પારિતોષિક ની શરૂઆત થઈ અને એ પારિતોષિક પાછળનો હેતુ શું છે. અમારા નરસિંહભાઈએ થોડીક વિગતવાર વાત પણ કહી પ્રાસંગિક પ્રવચનમાં
કે 1956 અમને એમ લાગ્યું કે આ ફટાકડામાં અસાધારણ પૈસાનો બગાડ થાય છે, વડીલોને પણ મુશ્કેલી છે, બાળકોને ક્યારેક દાઝી જવાની ભય રહે છે. એ સંજોગોમાં ફટાકડા ઉપર જો પ્રતિબંધ લઈ આવવો હોય તો કંઈક એવું કાર્ય કરવું જોઈએ કે જેથી બાળકોનું ધ્યાન બીજી તરફ વિચલિત થાય તો ફટાકડાની વાતથી દૂર જાય. પરિણામે અમે 4 દિવસનો કાર્યક્રમ 1956 કરેલો અને અમે જે ધાર્યું હતું એ પરિણામ લાવી શક્યા કે ફરિયાના બાળકોએ ફટાકડા ફોડવાનું બંધ કરેલું, કારણ કે બધા પોતપોતાના રિહર્સલમાં પડ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમમાં પડ્યા હતા અને પરિણામે અમારી એ મુરાદ બર આવી. 1966 નો એક એવો તબક્કો આવ્યો કે જ્યારે જુગારનો પ્રભાવ ખૂબ વધેલો હતો. અલબત્ત આજે પણ ઘટેલો છે એમ નહીં કહી શકાય. જે હું વારંવાર કહું છું કે સાધન શુદ્ધિનો આગ્રહ રાખવો જોઈએ. અલબત્ત આની પાછળ કોઈ કડવાશ નથી, કોઈ ટીકા નથી, પણ આ વાસ્તવિકતા છે કે સંસ્કારિતાની સાથે આ સુસંગત વાત નથી, માટે એનો વિરોધ કરવો જોઈએ. અને સમાજમાં આવી વાત હોય ત્યારે કોઈક જવાબદાર માણસે આ વાતને સમાજ સમક્ષ મૂકવી જોઈએ. 1964 આ 66 જે કાર્યક્રમ થયો ત્યારે અમે જુગાર ઉપર પ્રતિબંધ લાવી શક્યા, કારણ કે ગોકળ અષ્ટમીના ફંક્શન હતું. 1 મહિના સુધી તમામ બાળકો એમાં કામ કરતા હતા અને 3 કલાક સુધી એ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલ્યો. એટલે 66 એ મુરાદ એ રીતે બહાર આવી. પછી એમ લાગતું હતું કે આ નવરાત્રી બહુ રમાય છે. આજનો જે મુંબઈ સમાચારમાં લેખ છે કે મુંબઈની અંદર નવરાત્રી રમાય છે, માત્ર ડિસ્કો, અને એ નવરાત્રીની અંદર માતાજી પણ ક્યાં છે એ ખબર નથી, પણ 8 થી 10 કરોડ રૂપિયાનો બગાડ થાય છે એવું આજે વર્તમાન પત્રમાં લખ્યું છે. આ વાતથી આપણે કઈ બકાત નહોતા. બહેનોના ગરબા જો બહેનો લે અને ખરેખર માત્ર દાંડિયાઓમાંથી કંઈક બીજું થાય એવી ઘણા વખતથી ઈચ્છા હતી કે આની અંદર ક્યાંક નવરાત્રીમાં ગરબાની સાત્વિકતા ઘટે છે અને એ સાત્વિકતા સ્થાપિત કરવી હોય તો ગરબાને ગુમતો કરવો જોઈએ અને તો ઓટોમેટિક એ પરિસ્થિતિ નિર્માણ થાય. અને એક એવો પ્રસંગ આવ્યો કે એક નવયુવાન કાર્યકર અકાળે એવી રીતે ચાલ્યો ગયો કે એમ લાગ્યું કે આની યાદમાં જો આ ચાલુ થઈ જાય અને આખા ગામમાં આ વાતાવરણ ઊભું થાય. પણ મારે એક વાતનું આજે દુઃખ પણ વ્યક્ત કરું છું કે ગયા વર્ષે આ મહેનત કરી અને એટલી એન્ટ્રીઓ લેવા માટે પણ પ્રયાસ કર્યા. એન્ટ્રીઓ પ્રમાણમાં સારી આવી, પણ આ વખતે એન્ટ્રીઓ પણ ઓછી આવી. આટલો બધો આ ઉત્સાહપૂર્વક કામ કરવા પાછળ બહેનોમાં ઉત્સાહ વધે, બહેનો ગરબા લેતા થાય, એમને પ્રોત્સાહન મળે, એનો એ પાછળ એનો ઈરાદો. પણ આ વખતે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે એન્ટ્રીઓ ઓછી આવે છે. મેં ગયા વખતે કહ્યું હતું કે યજમાન દરેક વખતે દાટિયા ફળિયા બને એ અનિવાર્ય નથી. ભુજમાં ઘણા બધા નવરાત્રી મંડળો છે અને જુદી જુદી જગ્યાએ યજમાન બનીને આ કાર્ય થાય તો એક જ જગ્યાએ થવાના બદલે જુદી જુદી જગ્યાએ થાય. જે ફળિયામાં થાય એ ફળિયામાં ઓટોમેટિક એક જાગૃતિ આવે, ઉત્સાહ આવે, બહેનો કામ કરતી થાય અને આપણી બાળાઓને સંસ્કારિતાનું સિંચન થાય. પણ કમનસીબે કોઈએ આ વાત સ્વીકારી નહીં. તો આપણે તો ગયા વખતે કહેલું કે કોઈ યજમાન નહીં થાય તો અમે યજમાન છીએ અને આ વખતે પણ આ શરૂઆત કરી. પણ મને એમ લાગે છે કે જો એન્ટ્રીઓ ના આવે, આમાં જો પૂરો જેવો જોઈએ એવો સહકાર ને સહયોગ ન મળે, બીજો કોઈ સહકાર કે સહયોગ નથી જોતો, પણ વધારે એન્ટ્રીઓ આવે, વધારે ફળિયામાંથી આવા ગરબાઓમાં બહેનો દાખલ થાય એવો જે ઈરાદો છે એ ઈરાદાને કોઈ પ્રોત્સાહન મળે તો આ ગરબો ચાલુ રહે. એટલે અત્યારે આપણે નિર્ણાયક બહેનોને કહીએ અને આપ સૌ આવ્યા છો ત્યારે એ પણ કહીએ કે આપના પણ જ્યાં જ્યાં આ પરિવારમાં ફળિયામાં હો ત્યાં આવા યજમાન તરીકે ફળિયો થાય. અમે ગયા વખતે કહેલું કે ક્યાંક કોઈક વ્યવસ્થામાં તકલીફ જણાશે તો અમે સહયોગ આપશું, નહીં તો ચાલુ કેમ રાખવી એ સવાલ છે. એટલે એ સંજોગોમાં મારી એટલી જ વિનંતી છે કે આ ગરબાને આપણે ગુમતો રાખવો છે. દિવ્યાબેને કાલે જ કહ્યું હતું કે ગરબો ખોવાઈ નથી ગયો, માત્ર આપણે ક્યાં છીએ એ આપણે શોધવાનું છે. અને એ આજે હું કહું છું ખરી વાત છે કે આપણે જો ક્યાં છીએ આપણને ખબર હોય અને આપણે નિર્ણય કરીએ તો ગરબાને ગુમતો રાખી શકીએ. અને એટલે મારે હવે નિર્ણાયકોને વિનંતી કરું, ઘણી વખત એવું બને છે કે બોલવાનું ન હોય છતાં ક્યારેક બોલવાનું કહી દે. ગઈકાલ તો હું ઓડિયન્સમાં એટલા માટે કરતો હતો મને બોલવાનું કોઈ નથી. એમાં આવી જાય ઓલરેડી સ્કૂલમાં યાદમાં અને દિવ્યાબેન વૈદ્ય અહીંયા પરિણામ જાહેર કરશે.
શ્રીમતી દિવ્યાબેન વૈદ્ય. કે 1 થી 6 મંડળી એ બહુ મહત્વની વાત છે. વાત કરવી સહેલી છે પણ કામ કરવું બહુ અઘરું છે. આ વખતે 1 થી 6 મંડળી છે. કદાચ આવતી સાલ 12 પણ થઈ જાય કે 18 પણ થઈ જાય, જોઈ જોઈને મન થઈ જાય એવી આશા આપણે વ્યક્ત કરીએ. હવે પહેલા આપણે એ જોઈએ 1 થી 6 મંડળીની અંદર જે સર્વ માં જે કઈ જનરલ ખોટ દેખાય તો પહેલી વાત તો કે સ્ટેજ ઉપર આવીને આ બધાને જોઈને તો બધા ગભરાઈ જાય કે ચહેરો આખો એકદમ ગંભીર. ગરબે રમીએ આનંદથી ને ચહેરો ગંભીર કરીને રમીએ એટલે આખો દેખાવ બગડી જાય. બહેનો જ્યારે પોતે વસ્ત્ર પરિધાન કરે ત્યારે જે પરિધાન કરેલો પહેરવેશ ચારે બાજુથી પિનઅપ કરેલો હોવો જોઈએ. એ વસ્ત્ર પરિધાન એવું હોવું જોઈએ જે બરાબર ફિટ બેસે. ત્યાર પછી ત્રીજી વાત આપણે જોઈએ તો સર્કલ. ગોળાકાર ઘણીવાર લંબગોળ થઈ જાય, ઘણીવાર ચોરસ થઈ જાય. એનું કારણ કન્ફ્યુઝન છે. થોડાક મનમાં ગભરાટ હોય ને એટલે એ ખબર ન પડે કે હું ક્યાં જાઉં છું. આમ તો ખરેખર તો બહુ જ બારીક નિયમ જોઈએ ને તો રાજ્ય કક્ષાએ નિયમ જે ગરબા યોજાય છે એમાં તો 2 વ્યક્તિ વચ્ચે ફૂટમાં અંતર માપે છે. એટલે એક જગ્યાએ 2 વ્યક્તિ વચ્ચે 3 ફૂટનું અંતર હોય, બીજી જગ્યાએ 1 ફૂટનું અંતર હોય. આ બહુ ખરાબ દેખાય. એટલે અંતર જોવું બહુ જરૂરી છે કે જ્યારે ગરબે ગોળ ગોળ ફરતા હોઈએ આપણે ત્યારે દરેક વ્યક્તિની વચ્ચેનું અંતર એક સમાન હોવું જોઈએ. ઘણી વાર આમ મસ્તીમાં ભૂલાઈ જવાય છે એટલે બહુ જડ પડે નહીં પણ તોય પણ બહુ દૂરથી ખરાબ લાગે છે. બીજું કે જ્યારે આપણે ગ્રુપની પસંદગી કરીએ, બહેનો જ્યારે ગરબામાં પસંદ કરીએ ત્યારે એના માથા ઉપર હાથ ફેરવીએ તો બધી એક સરખી બહેનો હોવી જોઈએ. આપણે એક બહુ જરૂરી વસ્તુ છે કારણ કે સ્ટેજ સામે આપણે જઈએ ને એટલે એક બહુ જ લાંબુ હોય ને બીજું એકદમ ચકામકા જેવું લાગે. એક બેન બહુ જ ઊંચા હોય ને બીજા એકદમ ટૂંકા હોય. એટલે આ પણ એક જરૂરી વસ્તુ છે કે બધા જ લેવલમાં એક સરખા હોવા જોઈએ. પ્રથમ નંબર આવે છે દાટિયા ફળિયા. દ્વિતીય તૃતીય છે લોહાણા મંડળ. ખાસ સૂચના બધાને જેના નંબર નથી આવ્યા એ લોકો એમ નહીં માનવાનું કે અમારી એન્ટ્રી બહુ ખરાબ ગઈ છે. દરેક વ્યક્તિએ પોતે પોતાની રીતે જેટલી શક્ય હોય એટલી મહેનત કરી છે. આવતી સાલ કદાચ એમાંથી પણ કોઈ આગળ આવી જાય. અહીં આવી કરી અને જે ઉત્તેજન આપ્યું છે તે બદલ આપ સૌનો અભિનંદન આપું છું. જે કલાકાર બહેનોએ ભાગ લીધો છે, જે વિજેતા થયા છે અને જે વિજેતા નથી થયા એ ભવિષ્યમાં વિજેતા થશે એમને પણ અભિનંદન આપી અને મારું સ્થાન લઉં છું. જય હિન્દ. ટક્કર સામે ઉભેલા ભાઈ બહેનોને અમારી જેનુમાબેન, વસંતબેન અને નૂરજાબેન. અહીંયા તો આપણે જોઈએ છીએ અત્યારે આ ઇનામ 501 રૂપિયા. દ્વિતીય પારિતોષિક ઉત્તર ગુજરાત ગરબી મંડળ. ઉત્તર ગુજરાત ગરબી મંડળના સંચાલક શ્રી અહીંયા અથવા તો એમનામાંથી કોઈ પણ હાજર હોય ના કવર લે છે એમના સંચાલક બેન શ્રી. ત્રીજો ઇનામ લોહાણા મહિલા મંડળના સંચાલક શ્રી. આ રીતે આપણે ત્રણેય ઇનામો અત્યારે એનાયત થયા છે. કલાકાર મિત્રો તમામ રોકાય અને અહીં આજનો કાર્યક્રમ આપણે અહીં પૂરો કરીએ. 13 તારીખે જે મંડળોએ ભાગ લીધો છે તમામને ઇનામ આપવાના છે. 13 તારીખે અહીંયા ઇનામનો મેળાવડો રાખવામાં આવશે. એ
13 તારીખે તમામ મંડળો જેણે ભાગ લીધો છે બધા એ અહીંયા હાજર રહેશે. તરફથી બાકીના 3 ગરબા જે છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ સિવાયના એ ત્રણેય ગરબાઓને કાશીબેન ઠક્કર તરફથી 25-25 રૂપિયાનો ઇનામ આપવામાં આવે છે. વિશેષમાં દાંટિયા ફળિયાની બહેનો સાથેની શરત મુજબ તેમની સાથે એક કરાર થયેલો કે તમને જો 2500 રૂપિયાનો આ જે ડ્રેસ સીવડાવી આપ્યા અમે નવા કરી આપ્યા છે જેનો ખર્ચ 2500 રૂપિયા થયું છે, પણ તમે જો ફર્સ્ટ આવશો તો એ 2500 રૂપિયાના ડ્રેસ તમને જેને જે ડ્રેસ પહેરેલો છે એ બધાને ઇનામ આપવામાં આવે છે. અહીં પધારેલા સર્વે મહેમાનો, મિત્રો, બહેનો, દોસ્તો બધાના અમે આભારી છીએ. મુરબ્બી શ્રી ભૂપેન્દ્રભાઈ, નિર્ણાયક બહેનો શ્રી સર્વેના અમે આભારી છીએ કે જેમણે અહીં શાંતિથી સાંભળ્યું, જેમણે અહીં શાંતિથી નિહાળ્યું અને રજૂ કર્યું તે બધાના અમે આભારી છીએ. વિશેષમાં અમારું ફંક્શન દાંટિયા ફળિયા પરિવારનું ગરબી નવરાત્રી મંડળનું ફંક્શન 13 તારીખના છે. તો અમે ગરબામાં દરેક મંડળને તે સમયે આમંત્રણ આપીએ છીએ અને બધાને પ્રોત્સાહીને નામ જે ગરબામાં જે બહેનોએ, જે વાદ્ય કલાકારોએ, જે ગાયકોએ ભાગ લીધું છે તે સર્વેને અમે ઇનામ આપવાના છીએ અને 13 તારીખે તેઓએ તેમના પ્રતિનિધિઓએ અહીં હાજર થવાનું છે અને તેમને જેમના ગરબા છે તેમના મુખ્ય સંજોગોએ તેને બધાને પધારવાનું છે અને તેમને અહીં 13 તારીખ